સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું શાકભાજીનો રાજા એટલે કે પરવળ। આજે આપણે પરવળનું શાક બનાવશું। અહીંયા પરવળનું શાક બનાવવા માટે મેં 400 ગ્રામ પરવળને લઈ અને ધોઈ નાખ્યા છે। ધોઈ અને આપણે તેની છાલ કાઢવાની છે। આ જ રીતે આપણે થોડી થોડી છાલ કાઢશું। છાલ આની એકદમ જાડી હોય એટલે ચડતા વાર લાગે, એટલે છાલને કાઢવી જરૂરી છે। ઘણા લોકો છાલ સહિત પણ કરતા હોય છે, પણ અહીંયા છાલ કાઢેલું હોય તો એકદમ સરસ ટેસ્ટી લાગશે। આ જ રીતે છાલ કાઢી અને આગળ પાછળનો ભાગને દૂર કરી લેવાનો છે। અહીંયા આપણે પહેલાં આગળ પાછળનો ભાગ દૂર કરશું અને પછી છાલને કાઢશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે બધા જ પરવળની છાલ કાઢી લેશું। અહીંયા આપણે બધા જ પરવળની છાલ કાઢી લીધી છે, તમે જોઈ શકો છો। હવે લાંબી લાંબી ચિપ્સમાં એને કટ કરી લેશું। જો કોઈ જાડા બીનો ભાગ હોય તો તેને તમારે કાઢવાનો રહેશે, પણ અહીંયા કૂણા બી હોય તો તેને કાઢવાના નહીં, કારણ કે કૂણા કૂણા બી હોય તો એકદમ સરસ ચડી જતા હોય અને એકદમ સરસ બધું ટેસ્ટી થઈ જતું હોય। વચ્ચે વચ્ચે કોઈ એવા લાગે કે આ જાડા બી આવ્યા છે તો તેને દૂર કરી લેવાના। અહીં તમે જોઈ શકો છો બી દેખાય છે, પણ કોક બી કૂણા હોય તો કોક વળી વધારે કડક હોય, તો કડક કડક બીને આપણે દૂર કરી લેશું, જેથી કરીને ખાવામાં કે મોઢામાં ના આવે અને સ્વાદ બગડી ના જાય। આ જ રીતે આપણે બધા જ પરવળ લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લેશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે બધા જ મોટા મોટા બીનો ભાગ દૂર કરી લીધો છે અને બધા જ કૂણા કૂણા બી હતા તે આ રીતના સમારી લીધા છે। વઘારની તૈયારી કરીશું। વઘાર માટે અહીંયા આપણે સિંગ તેલ લઈ લેશું। સિંગ તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, કારણ કે આમાં આપણે પાણીનો ઉપયોગ 1 થી 2 ટેબલ સ્પૂન કરવાના છીએ, એટલે આપણે સિંગ તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કારણ કે આપણે તેલમાં જ ચડવા દેવાના છે। અહીંયા આપણે ફ્લેમને મીડિયમ રાખીને તેલ ગરમ થવા દેશું। અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલનો ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો। 1 ટીસ્પૂન રાઈ લેશું। રાઈ થાય એટલે આપણે જીરું લઈ લેશું। રાઈ ફૂટવા લાગે એટલે 1/2 ટીસ્પૂન આખું જીરું લેશું। આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લેશું 1 ટેબલ સ્પૂન। આ જ રીતના મેં અહીંયા દરદરી પીસી લીધી છે। દરદરી જ કરવી તો જ એકદમ સરસ ટેસ્ટી આવશે, ટેસ્ટ લાગશે, એકદમ ફાઇન પેસ્ટ ના કરવી। અહીં તમે જોઈ શકો છો, થોડીક વાર પેસ્ટને થવા દેશું ને ત્યાં જ આપણે ચપટી હિંગ લઈ લેશું। એકદમ તેલમાં લસણ ને બધું કકડી જાય ત્યાં સુધી આપણે થવા દેશું। તેલમાં જ આપણે 1/2 ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું, જેથી કરીને શાકનો કલર એકદમ સરસ કલર આવે। અહીંયા આ બધું જ થઈ જાય એટલે આપણે લઈ લેવાના છે સમારેલા પરવળ। જલ્દીથી ચડી જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું લેશું, 1 ટીસ્પૂન મીઠું લઈ લેશું। બધું એકદમ સરસ મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને આમ જ આપણે તેલમાં જ એને ચડવા દેવાનું છે। અહીંયા તેલમાં ચડશે ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવાનો મસાલો એ બનાવી લેશું। શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરશું। તેના માટે અહીંયા લીધું છે 2 ટેબલ સ્પૂન ચવાણું। ચવાણુંથી એકદમ સરસ ખાટો તીખો મીઠો ટેસ્ટ આવશે। અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે 1 ટેબલ સ્પૂન। 1 ટેબલ સ્પૂન સૂકું ટોપરું। સૂકા ટોપરાથી પણ એકદમ ટેસ્ટી એવું આપણું શાક લાગશે। 1 ટીસ્પૂન તલ છે। 1 ટીસ્પૂન વરિયાળી। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને બધું જ દરદરું ક્રશ કરી લેશું। અહીંયા આપણે ચવાણુંનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું પાવડર ને મેં ઓછું લીધું છે। જો તમે પાપડી ગાંઠિયાનો ઉપયોગ કરતા હોય, આની જગ્યાએ તમે પાપડી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો, તો તમારે લાલ મરચું પાવડર વધારે લેવાનું રહેશે। અહીંયા ઓલરેડી તેમાં બધું હોય જ છે એટલે આપણે ઓછું લીધું છે। તેમાં લઈ લેશું આપણે 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો। હળદર પાવડર હું લેતી નથી, કારણ કે હળદર પાવડર આમાં છે અને આપણે શાકમાં પણ એડ કરેલું જ છે, એટલે હળદર પાવડર હું નથી લેતી। તમારે જો એવું લાગે તો લેવાનો, જો પાપડી ગાંઠિયા લેતા હોય તો। અને ધાણા ભાજી લઈ અને આપણે બધું જ મિક્સ કરી દેશું। ગોળનો ઉપયોગ આપણે છેલ્લે કરીશું, જેથી કરીને ગરમ ગરમ શાકમાં જ ગોળ ઓગળી જાય। અહીંયા આપણે એટલું જ બધું એકદમ સરસ મિક્સ કરી દેશું અને શાક ચડી જાય એટલે એમાં એડ કરશું।
આ જ મસાલો તમારે જો બનાવીને રાખવો હોય તો ધાણા ભાજી આમાં એડ કરવાની નહીં અને 1.5 થી 2 મહિના સુધી તેને ફ્રીઝમાં રાખીને સ્ટોર કરી શકો છો, જેથી કરીને કાંઈ પણ આપણે શાક બનાવતા હોય તો જલ્દીથી આપણું શાક બની જાય, મસાલો રેડી હોય તો શાક થતાં કાંઈ વાર જ નથી લાગતી. હવે આપણે જોઈ લઈએ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે કે નહીં. આમાં મેં મીઠાનો ઉપયોગ પણ નથી કરેલો, કારણ કે મીઠું પણ ઓલરેડી આપણે એમાં પીસવામાં થોડુંક લીધું હતું, એટલે આપણે હવે ક્યાંય લેવાનું નથી. અહીંયા આપણે જોઈ લઈ, અહીં જોશું તો એકદમ સરસ એવું શાક આપણું ચડી ગયું છે. અહીંયા આપણે એક પીસને આમ કરીએ તો જોઈ શકાય છે કે બધા જ પીસ આસાનીથી એકદમ સરસ તૂટી જાય છે. તો તે જ દરમિયાન આપણે આ બધો જ મસાલો લઈ લેવાનો છે અને હળવા હાથે એકદમ સરસ મિક્સ કરી દેશું અને ભેગું 2 ટેબલસ્પૂન પાણી લેશું. એકદમ મસાલા મિક્સ થઈ જાય એટલું જ આપણે પાણી લેશું. તેમાં જ આપણે 1 ટેબલસ્પૂન ગોળ લઈ લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું શાક લાગશે. અડધા લીંબુનો રસ લીધો છે. અહીંયા આપણે 2 જ મિનિટ ઢાંકણ બંધ કરી અને થવા દેશું, કારણ કે મસાલા એકદમ સરસ ચડી જાય. 2 મિનિટ પછી આપણે જોશું તો તેલ પણ આપણું સરસ છૂટું પડી ગયું છે, ગોળ પણ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવું આપણું મસ્ત શાક બન્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું આપણું શાક છે. અને આમ પણ હેલ્થવાઇઝ ખૂબ જ પરવળ સારા, એટલે પરવળનું શાક ચોક્કસ ખાવું જોઈએ. સર્વ કરી લઈએ. અહીંયા આપણું પરવળનું શાક એકદમ ટેસ્ટી એવું રેડી છે. તમે પરવળનું શાક કેવી રીતે બનાવો છો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.